હવે આવી ગયા છે થોડાક આગળ ને ભાઈબંધ જો ફૂલ ઉત્સાહમાં છે અને રાસ લેવા માંડ્યા જોઈએ તો આપણા ગેંગસ્ટર. કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો અત્યારે હું સ્નાન કરીને થઈ ગયો છું તૈયાર અને અમારે જવાનું છે ભાઈબંધો હારે ચોટીલા. તો સૌ પ્રથમ વાર હું આવી ગયો છું અમારા ગામના દાડમાં દાદાના મંદિરે, જ્યાં હું અને મારો ભાઈબંધ શ્રીફળ વિદ્યારવા આવી ગયા છે અને ભાઈબંધ અંતરે છે શ્રીફળ. તો જય દાડમાં દાદા. આપણે દાદાના દરબારમાં આવીને શ્રીફળ વચ્ચે નાખ્યું અને શોખ મૂકી દીધો છે અને દર્શન પણ કરી લીધા છે. તમે પણ દર્શન કરી લીધું અને હવે જઈશું ભાઈબંધો હારે ચોટીલા. તો માં ચામુંડમાના દર્શન તમને કરાવશું, આ વિડીયોમાં બનાવી દીધો. બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને હવે આવડે આવડે હાલતા થયા છે. હજુ તો ગામમાં જ છે પણ થોડાક ગામને બહાર નીકળ્યા છે અને હાલતા થયા છે. આપણે હાલતા હાલતા આવી ગયા છીએ આ કાસા માર્ગમાં, જ્યાં જો આપણા ભાઈબંધ બધા હાલ્યા જાય. કાસો માર્ગ શોર્ટકટ ગોતું છે બધાએ. જો એટલા દોસ્તારો છે આપણે, જો એટલા બધા છે. આપણે હાલતા હાલતા ગામ છે આપણા 5 થી 6 કિલોમીટર કાપી નાખ્યો છે અને સૂર્યાસ્ત થઈ ગયો એટલે કે દે આથમી ગયો છે અને આ બધું ચંદ્રમાં ઉગી ગયા છે અને હજુ ભાઈબંધો હાલ જ છે. તો મિત્રો હાલતા હાલતા પડી ગઈ હા ને આપણા ભાઈબંધો બધા હાલે છે. આપણે હારવાર હાલત જઈએ છીએ, કાંઈ વાંધો નહીં. આખી રાત હાલવાનું એટલે બધા ધીમે ધીમે હાલે છે. તો મિત્રો ધીમે ધીમે હાલા રાખજો. હાલતા હાલતા આપણે પગ્યા સીવી ગામ વીરવા. તો આપણા ભાઈબંધો ધીમે ધીમે હાલે છે. આપણે તો ભાડો નથી, આમની પાછળ પાછળ આપણે હાલ્યા જઈએ. મંદિર આવી ગયું છે. તો વીરવા પછીનું ગામ આવી ગયું છે બીજું. આ ગામ કયું હોય તો ખબર નથી અને આપણે ગામ હોવારા થયા છે. ભાઈબંધ તો હાલ્યા જાય, આપણે એમને હાલ્યા જઈએ. તો ફાઇનલી ગામનું નામ ખબર પડી ગઈ. આ છે ગોરૈયા. ગોરૈયાનું આયરિંગ કેન્દ્ર આવી ગયું છે. ગોરૈયા ગામ છે અને હવે હાલ્યા જાય. ગોરૈયા ગામમાં જોવા હોળી પ્રગટાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હમણાં થોડા ઘણા આવશે અને હોળી પ્રગટાવશે અને આપણે તો જવાનું છે ચોટીલા. તો ચલો આ ભાઈબંધ તો હારવા આવે. તો ગોરૈયાની આગળ થોડા ભાઈબંધો લઈ લીધી એક ડીશ. તો થોડીક પ્રસાદી લઈ લેવી. મસ્ત મજાના ઠંડા ઠંડા તરબૂચ ખાઈ નાખ્યા છે અને હવે બધા ધમા બગડતા બગડતા કરતા બહુ મજા આવી ગઈ છે. તરબૂચ ઠંડા ઠંડા ખાઈ નાખ્યા ને હવે જો ધાવળ આવે છે ને દોડે છે. આપણે થોડાક આગળ હાલ્યા છે. જોવા મોટો એક કેન્ટીન આવી ગયું છે, રસોડું લાગે છે. અહીંયા પ્રસાદી લેવાનો કેમ્પ છે. અહીંયા માતાજીનો કેમ્પ આવી ગયો છે અને આપણે પ્રસાદ લેવા બેસી જાય છે. આપણે બધા બેસી ગયા છે. પ્રસાદી લઈને હવે આગળ પ્રયાણ કરશું. તો થોડોક પ્રસાદી લઈ લઈએ આપણે. તો માતાજીની પ્રસાદી લઈ લીધી મસ્ત મજાની અને બધા થયા છે પાછા હાલતા. હવે આવી ગયા છે થોડાક આગળ ને ભાઈબંધ જો ફૂલ ઉત્સાહમાં છે અને રાસ લેવા માંડ્યા જોઈએ તો આપણા ગેંગસ્ટર. હે આપણા ભાઈબંધો જો ભાઈબંધ થોડા ઘણા રાસ લઈ લીધો છે. હવે પીવે છે પાણીના પાઉચથી પાણી. જો આવી ગયા મફતની ચા.
ચા વિના થોડોક વેર આવે. આમ આગું રાખો. હાઈવે ઉપર ચડી ગયા છે. જો આપણને પ્રસાદમાં કોણ મળી ગયા છે. બધા ભાઈઓ લઈ લીધા છે. જો રાતના વાગી ગયા છે 12 ને 3 થઈ ગઈ છે. જો બધા ભાઈબંધો પોરો ખાધો છે. બધા ફોન ચાર્જમાં ચડાવી દીધા છે. આપણે ચીલો પોરો ખાધો. ને જો હવે આ બધા લાંબા થઈ થઈને સુઈ ગયા છે. થાકી જેટલા ગયા આમ જો કેસા પટેલ લાંબા થઈને સુઈ ગયા છે. ને આમ જો આવડો આપે બેન ફાઇનલી આજની રાત આનંદ કાઢ નાખશે. આવડો ખબર નહીં બીજા કોણ કોણ કાઢે. તો આ બધાને હવે શાંતિથી આરામ કરી લીધો છે. અને હવે બધાને જગાડ્યા છે. અને તો આવજો આ સાંજના દોડ હરખા કરે ને હવે આપણે હાલતું થવાનું તમા બગડતા કરતા કાળિયાની લાઈફ એને સકર પકડ કરી દીજો અને લાઈક પણ કરી દીજો. અને આ ફાર્મ લાઈફ એનિલ છે ભાઈ સમજો તો અને લાઈક કરી દીજો અને સકર પકડ કરી દીજો. અને મને હોતા ને આપણને મળી ગયું પેલું બાબલું. તો હવે રાતનો સમય થઈ ગયો છે 3:30 અને આ કેન્ટીન આવી ગઈ છે. અહીંથી હવે આપણે થોડો ઘણો પોરો ખાવાનો છે. અને 2-4 ભાઈબંધો પાછળ રહી ગયા છે એની વાટે રહેવાનું છે. આપણે આવી ગયા છીએ કેન્ટીનની અંદર અને અહીંયા આપણે પીવાની છે ચા. અને આપણે અહીંયા સ્નાન કરીને થઈ જવાનું છે ત્યાં. પછી ચડવાનો છે માતાજીનો ડુંગર. આપણે મસ્ત મજાની વેશભૂષા બદલી નાખી અને થઈ ગયા છે તૈયાર. અને આપણા ભાઈબંધો જો જાય પીડાય જો ઊંધા ટાંટિયા નાખીને પીડા છે. એ એમ નામ છે. એ ભાઈબંધો ઊભા થાવ. ઊભા થાવ જવાનું છે. અને આ બંધો જો આ બંધો ઉભો થામ જવાનું છે. પણ હવે એની લોગ આમ હાલો નહીં. હવે 5 વાગ્યા. તો આપણે મંદિરના ગેટા પગી ગયા છે. બધા ભાઈબંધોએ લઈ લીધી વરસાદી શ્રીફળ. હવે હળે હળે ચડવાનું છે. આપણે પગથિયે માતાજીના દર્શન કરશું. હવે તો ફાઇનલી આપણે હળે હળે પગી ગયા છીએ ચોટીલા ગેટે. ગરદી કેટલી છે. ટ્રાફિક જોવા ગરદી જોવો કેટલી છે. અને હવે આપણે હળે હળે ચડવાનું બધા ભાઈબંધો હાર્યા. તો આપણે હવે ચડવાનું કહી દીધું છે. સારું જો ભાઈબંધો હાર્યા. આપણા ભાઈબંધો જો હવળે હવળે ચડવા મીના છે આ પર્વત. અડધા ભાઈબંધો રહી ગયા પાછળ ને આપણે થોડાક આગળ. ને આપણે ડુંગર ચડતા થાકી ગયા છે. ના તો ભાઈબંધો લાઈનમાં બેહતા જાય એક પછી એક બેહતા જાય. તે પેલા જોઈજો ચોટીલાનો નજારો. હવે બધા શ્રીફળ લઈને આવી ગયા છે. શ્રીફળ વધારવા આપણે શ્રીફળ લઈ લીધા. આપણા ભાઈબંધો વધારે વારા પડતી આપણે પણ વધારે નીકળી. પણ આ બાજુનો નજારો જોવો એકદમ તમે. જો તો આપણે ચામુંડમાના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે. હવે અને આપણે ઉતરવા મીના છીએ હેઠે. આપણા ભાઈબંધો 2 શેર આગળ વી ગયા છે અને આપણે હવે જઈએ નીચે. તો તાયલા જઈએ છે. ચોટીલાનો આવો કંઈક નજારો આવે છે દિવસ ઉગ્યા બાદ.
આ બાજુ આવી ગયું સિક્કાનું ઝાડું, જ્યાં આ બધા સિક્કા ચોંટાડે. એનું મહત્વ શું હોય તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. જો ઝાડો યાર સિક્કા ચોંટાડેલા હે, બીજું ચોંટાડે છે. જો કરીને પગથિયા ઉતરી ગયા છે. એના ભાઈબંધ જોવો હાલવા મીના છે બજાર બાજુ. અને આપણે વતન હાલ્યા જઈએ છીએ. બધા ભાઈબંધની કેપેસિટી થઈ ગઈ છે પૂરી. હવે જોવો લથોડ્યા ગાથા ખાતા ખાતા હાલ્યા જાય છે. હવે બજારમાં આપણે થોડું ઘણું આટા મારી લીધા છે ને હવે બેઠા છે ઇકો ગાડીમાં. તો બધા હરખાઈને ખડકાઈ ગયા છે ને હવે જાઉં છે આપણે ગામ તરફ. તો ચલો આપણે ગામ તરફ. અને ઇકા ગાડીમાં બે તેની સાથે થોડાક આગળ હાલ્યા ને આમ જોવા ભાઈબંધ ઊંડું વળીને બધા હોઈ ગયા છે. આમ જોવો તેમ ખાલી સુતાય જોવો તેમ આમ પાછળ ડાગલો આમ ઊંડું વળી ગયું છે ડાગલો આખો.